જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 9ની અંદર જોઈએ છીએ. તો પ્રથમ લેક્ચરની અંદર આપણે જોઈએ તો વન અને વન્ય જીવન સંસાધન એવું પાઠનું નામ છે. તો કે વન એટલે જંગલ સંપત્તિ તરીકે ઓળખવામાં આવે, પછી વન્ય જીવન એટલે જંગલોની અંદર વસવાટ કરતા જે કંઈ વન્યજીવો છે, પ્રાણીઓ છે, એના વિશેનું આપણે જોઈએ તો ચિત્રની અંદર નીચે આપણે જોઈ શકીએ છીએ જે વન્ય જીવન તરીકે ઓળખવામાં જે જુદા જુદા પ્રાણીઓ છે, પક્ષીઓ છે વગેરે. તો વન અને વન્યજીવ સંસાધન. તો પાઠની અંદર મુખ્ય ટોપિકની અંદર આપણે આગળ જતાં જોઈએ તો કે પાઠની અંદર મુખ્ય ટોપિકની અંદર જંગલોનું વર્ગીકરણ એવો શબ્દ આપેલો છે. તો કે જંગલોનું વર્ગીકરણ એટલે કેવા પ્રકારના જંગલો, ગાઢ જંગલો હોય, આરક્ષિત જંગલો હોય, એવું વર્ગીકરણ જે આપણે પહેલાં જ પ્રશ્નની અંદર જોઈશું. ત્યાર પછીનો ટોપિકની અંદર આ પાઠની અંદર નિર્વનીકરણ એટલે જંગલોના વિનાશની અસર, નિર્વનીકરણ એટલે જંગલોનો વિનાશ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી નિર્વનીકરણની જે કંઈ જુદી જુદી અસરો એટલે જંગલો ન હોય તો જંગલોનો વિનાશ થવાને કારણે કઈ પરિસ્થિતિ ઉદ્ભવે એના વિશેનું. ત્યાર પછીનું આપણે જોઈએ તો વન સંરક્ષણ અંગેના ઉપાયો એટલે જંગલોનું સંવર્ધન થાય અથવા તો વૃક્ષોની માવજત થાય, જાળવણી થાય એ માટેના ઉપાયો. પછી વૈવિધ્યસભર વન્યજીવ એટલે ભારત દેશની અંદર જુદા જુદા વન્ય પ્રાણીઓ, હાથી, ગેંડા, સિંહ, વાઘ વગેરે એને વૈવિધ્યસભર વન્યજીવ તરીકે ઓળખવા. લુપ્ત થતું વન્યજીવન એટલે ભારત દેશની અંદર જુદા જુદા ઘણા બધા પ્રાણીઓ છે લુપ્ત થવાને આરે જોવા મળે છે. લુપ્ત એટલે નાશ. પછી વન્યજીવોના વિનાશ માટેના કારણો એટલે જંગલોની અંદર ઘણા વન્યજીવો છે વિનાશ થઈ રહ્યો છે, એ માટેના મુખ્ય કયા કયા કારણો છે એના વિશેનો જવાબ છે. પછી વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો એટલે આ વન્યજીવો વિનાશ થઈ રહેલો છે, વિનાશ અટકાવવા માટેના જે કંઈ ઉપાયો. પછી છેલ્લા ટોપિકની અંદર વન્યજીવ સંરક્ષણની વિવિધ યોજનાઓ જેને આપણે પ્રોજેક્ટ ટાઈગરને એવા શબ્દની અંદર આપણે જોઈશું. ત્યાર પછી પાઠની અંદર આપણે પહેલા પ્રશ્નની અંદર જઈએ જે વાર્ષિક પરીક્ષાની અંદર અતિ મહત્ત્વના પ્રશ્નની અંદર પૂછાઈ શકે એવો જવાબ છે. તો કે જંગલોના પ્રકાર વિશે ટૂંકમાં માહિતી આપો. ફરીવાર પાછું વાર્ષિક પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષાની અંદર 2 ગુણનો જવાબ 3 ગુણમાં હોઈ શકે, 3 ગુણનો જવાબ 2 ગુણમાં હોઈ શકે. એટલે આ 2 અને 3 ગુણના પ્રશ્નોના જવાબની અંદર આપણે જોઈએ જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો જવાબ છે. તો વહીવટી હેતુસર જંગલોના પ્રકારો મુખ્ય 3 આવે. તો જંગલોના પ્રકાર વહીવટી હેતુસર, પછી માલિકીને આધારે. તો પહેલું અંદર જોઈએ વહીવટી હેતુસર જંગલોના પ્રકારો 3 જોવા મળે. તો વહીવટી હેતુસર જંગલોના પ્રકાર કેટલા જોવા મળે? તો કે 3. એક તો કે અનામત જંગલો જેને આરક્ષિત જંગલ તરીકે ઓળખાય. 2 તો કે સંરક્ષિત જંગલ. 3 એટલે અવર્ગીકૃત જંગલો જેનું વર્ણન થઈ શકતું ન હોય, જેને અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવશે. તો કે વહીવટી હેતુસર હવે 2 ગુણના જવાબની અંદર એમ પૂછાય કે વહીવટી હેતુસર જંગલોના પ્રકારો વિશે માહિતી આપો એવો પ્રશ્નનો જવાબ પૂછાય. તો વહીવટી હેતુસર જંગલોના પ્રકારો કેટલા? તો કે પહેલા મુદ્દાની અંદર 3 પ્રકારો જોવા મળે. 1 તો કે અનામત જંગલો, 2 આરક્ષિત જંગલો, 3 અવર્ગીકૃત જંગલો. પહેલો મુદ્દો તો બધા વિદ્યાર્થીઓને યાદ રહી ગયો. હવે આપણે જવાબ વ્યાખ્યાની અંદર જોઈએ તો દરેકની 3 મુદ્દા અથવા તો 2 મુદ્દા લખશું તો પણ ચાલશે. તો કે અનામત જંગલો જેને આપણે એક પહેલો પ્રકાર આવ્યો તો અનામત જંગલો. તો કે અનામત તેમાં વૃક્ષોને કાપવાની કે લાકડા વીણવાની કે ખેતી કરવા કે પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી, જેને કેવા જંગલો કહેવાય? અનામત જંગલો અથવા તો જેનું વિભાજન કરવામાં આવતું નથી એટલે અનામત જંગલો અથવા તો આરક્ષિત જંગલ તરીકે ઓળખવામાં. ફરીવાર પછી વ્યાખ્યા. જે જંગલોમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવા કે પશુ ચરવાની છૂટ એટલે પરવાનગી આપવામાં આવતી નથી તેને આરક્ષિત જંગલ અથવા તો અનામત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. એ વ્યાખ્યાનો અર્થ થયો. ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યા જોઈએ જેને સંરક્ષિત જંગલ તરીકે ઓળખવામાં આવે. માનો કે અનામત જંગલો એટલે વૃક્ષો કાપવાની એટલે આપણે સાપુતારા વિસ્તારની અંદર ઘણા વૃક્ષો છે તો વૃક્ષોને કાપી શકતા નથી. પછી લાકડા વીણવાની, એમાં સુકેલ લાકડા છે અથવા તો વૃક્ષોની અંદર લાકડા કાપવાની કે ખેતી કરવાની કે પશુ ચરાવવાની કોઈ પ્રકારે છૂટ આપવામાં આવતી નથી. બીજો પ્રકાર જોઈએ તો સંરક્ષિત જંગલો
એટલે જે જંગલોની અંદર વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે તેને આપણે સંરક્ષિત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આરક્ષિત એટલે આરક્ષણ પૂરું પાડવામાં આવ્યું જેને અનામત તરીકે ઓળખાય. પછી સંરક્ષિત એટલે થોડું રક્ષણ હોય. જે જંગલોની અંદર વૃક્ષોને કે જંગલને નુકસાન પહોંચાડ્યા વિના સિવાય લાકડા વીણવાની એટલે વૃક્ષોના લાકડા જે કંઈ સુકાઈ ગયેલા છે એ નાના બળતણ માટેના ઉપયોગી બનતા હોય એવા લાકડા વીણવાની, ખેતી કરવાની અને પશુ ચરાવવાની સ્થાનિક લોકોને, આપણે સાપુતારા વિસ્તારની અંદર ઘણા વિસ્તારની અંદર લોકો પશુઓ ચરાવતા હોય એવા પ્રકારનો અર્થ થયો. આ જંગલોની અંદર દેખભાળ સરકારી તંત્ર દ્વારા થયેલી જોવા મળે છે. ઉપરનું જે કંઈ વાક્ય આવ્યું અનામત જંગલો, તો કે આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણ હેઠળ હોય. અહીંયા છે આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા ઓલું સીધા એટલે જ્યાં ફોર્સ ખાતું રાખેલું હોય, જ્યાં એના માણસો રાખેલા હોય એવા પ્રકારની વ્યવસ્થા દ્વારા જોવા મળે છે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો અવર્ગીકૃત જંગલો, જેનું વિભાજન ન થતું હોય તેને કેવા જંગલો બોલશે? અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રકારના જંગલો દુર્ગમ પહાડી વિસ્તારની અંદર હોવાથી તેનું વર્ગીકરણ હજી સુધી થઈ શકતું નથી, જેને અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવે. ફરીવાર પાછું જોઈએ, જે ભારત દેશની અંદર દુર્ગમ પહાડી પ્રદેશોની અંદર ગાઢ જંગલો આવેલા છે જેનું વર્ગીકરણ થઈ શકતું નથી, જેને કેવા જંગલો બોલે છે? અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખાય. બીજા મુદ્દાની અંદર જોઈએ તો આ પ્રકારના જંગલોની અંદર જે કંઈ વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુ ચરાવવા કોઈ પ્રતિબંધ હોતો નથી, એટલે વૃક્ષોય કાપી શકાય. હવે ગાઢ જંગલ છે, દુર્ગમ છે, કોઈ જઈ શકતું નથી એટલે મનુષ્ય પણ લાકડા વીણવા જઈ શકતા નથી. ખેતી કરવા કે પશુ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. હવે 2 ગુણના જવાબની અંદર થયું વહીવટી હેતુસર જંગલોના પ્રકાર. 2 ગુણના જવાબની અંદર આપણે જોઈએ તો વહીવટી હેતુસર જંગલોના પ્રકારો કેટલા? તો કે 2, 3 અનામત જંગલો, પછી સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત. હવે અનામત જંગલોની અંદર જે જંગલોમાં વૃક્ષો કાપવા કે લાકડા વીણવા કે પશુ ચરાવવા પર પ્રતિબંધ હોય છે જેને અનામત જંગલ તરીકે ઓળખવામાં. બીજું આવ્યું તો કે સંરક્ષિત જંગલો, જે જંગલોની અંદર વૃક્ષોને જંગલને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની કે ખેતી કરવાની કે પશુ ચરાવવાની સ્થાનિક લોકોને આંશિક છૂટ આપવામાં આવે છે, જેને સંરક્ષિત જંગલ તરીકે ઓળખાય. ત્રીજું નામ આવ્યું તો કે અવર્ગીકૃત જંગલો, તો કે જે પ્રકારના જંગલો દુર્ગમ કે પહાડી વિસ્તારમાં રહેલા હોય જેનું વર્ગીકરણ આજ દિન સુધી થઈ શકતું નથી તેને કેવા જંગલો બોલે? અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં, જેમાં ખેતી કરવા કે પશુ ચરાવવા પર કોઈ પ્રકારની પ્રતિબંધ જોવા મળતો નથી. તો અવર્ગીકૃત જંગલોની અંદર આપણે જોયું. ત્યાર પછીની અંદર ભારત દેશની અંદર માલિકીપણાને આધારે જે કંઈ વ્યવસ્થાપનને દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. હવે પાછો ટોપિક 2 ગુણના અલગ જવાબની અંદર પૂછાય. માલિકીને આધારે તો રાજ્ય માલિકીના જંગલો અથવા તો રાજ્ય હસ્તકના જંગલો. આ રાજ્ય માલિકીના જંગલો પર કેન્દ્ર અને રાજ્ય સરકારનું સીધું નિયંત્રણ હોય. દેશમાં મોટાભાગના જંગલો આ પ્રકારના જોવા મળે છે. હવે આપણે વ્યાખ્યાની અંદર યાદ રાખવું હોય તો પહેલી વ્યાખ્યાની અંદર રાજ્ય માલિકીના જંગલો એટલે શું? તો કે જે જંગલો કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ હોય જેને રાજ્ય માલિકીના જંગલ તરીકે ઓળખવામાં. ફરીવાર પાછું, જે જંગલો કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ હોય જેને આપણે રાજ્ય માલિકીના જંગલો તરીકે ઓળખવામાં. જે આપણે સાપુતારાના જંગલો છે એ આ પ્રકારના કેન્દ્ર અને રાજ્ય હસ્તકના જંગલો. હવે સામુદાયિક જંગલો, તો કે આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નિયંત્રણ રહેલું હોય જેને સામુદાયિક જંગલો તરીકે ઓળખવામાં આવે. રાજ્ય માલિકીના જંગલો એટલે જે જંગલો કેન્દ્ર અને રાજ્ય સરકારનું નિયંત્રણ હોય તેને રાજ્ય માલિકીના જંગલો. હવે સામુદાયિક, તો કે જે જંગલો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા વગેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ઉગાડવામાં આવેલા હોય જેને સામુદાયિક જંગલ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી ખાનગી જંગલો, તો કે જે જંગલો
વ્યક્તિના માલિકીના હોય આ પ્રકારના મોટાભાગના જંગલો ઉજ્જડ બની ગયેલા જોવા મળે. દેશમાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં આ પ્રકારના જંગલો થોડા પ્રમાણમાં જોવા મળ્યા હતા. હવે ખાનગી જંગલો, તો કે જે જંગલોની માલિકી વ્યક્તિગત હોય તેવા તેને કેવા જંગલો બોલશે? ખાનગી જંગલો. તો કે જે જંગલોની માલિકી વ્યક્તિગત હોય તેને ખાનગી જંગલો તરીકે ઓળખવામાં આવશે. આ જે ઉજ્જડ સ્વરૂપની અંદર જોવા મળે, એટલે કે હવે પછીના સમયની અંદર આ પ્રકારના જંગલો ઉજ્જડ એટલે થોડુંક કાળજી કે જાળવણી ઓછા પ્રમાણમાં જોવા મળે છે, એટલે વેરાન જંગલો તરીકે ઓળખાય. કયા કયા રાજ્યની અંદર આવા જંગલો હતા એ સમયની અંદર? તો કે ઓડિશા, મેઘાલય, પંજાબ, હરિયાણા જેવા વિસ્તારોની અંદર આવા પ્રકારના જંગલોનું પ્રમાણ હતું. આપણે ઉપર વહીવટી હેતુસર 3 પ્રકાર જોઈએ. એવી જ રીતે માલિકી વ્યવસ્થાપનને આધારે 3 પ્રકાર. એક રાજ્ય માલિકીના જંગલો, એટલે જે જંગલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનું નિયંત્રણ હોય તેને રાજ્ય માલિકીના જંગલ તરીકે ઓળખાય. સામુદાયિક જંગલો, તો કે જે પ્રકારના જંગલો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા ઉગાડવામાં આવેલા હોય તેને સામુદાયિક જંગલ તરીકે ઓળખાય. ખાનગી જંગલો, તો કે જે પ્રકારના જંગલોની માલિકી વ્યક્તિગત હોય તેને ખાનગી જંગલ તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછીની અંદર આપણે પ્રશ્ન નંબર 2ની અંદર જોઈએ તો નિર્વનીકરણ જંગલોના વિનાશની અસરો જણાવો. જે મોસ્ટ IMP જવાબની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે. નિર્વનીકરણની અસરો 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નની અંદર અવેલેબલ જવાબ છે. ફરીવાર પાછું, નિર્વનીકરણની અસરો મોસ્ટ IMP જવાબની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર કોઈ પણ અર્થની અંદર પૂછાય એટલે પૂછાય જ 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં. આપણે 6 થી 7 મુદ્દાના અર્થની અંદર યાદ રાખવાનો. જંગલોના વિનાશની અસરો એવું પરીક્ષાના પેપરની અંદર શબ્દ નહીં છપાય. નિર્વનીકરણની અસરો જણાવો એવો જ પ્રશ્નનો જવાબ છે. નિર્વનીકરણ એટલે આપણે ગુજરાતી શબ્દ શું યાદ રાખવાનો? જંગલોના વિનાશની અસરો. તો કે જંગલોના વિનાશને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો. એક મુદ્દો 7 મુદ્દા સુધી આપણે ફરજિયાત યાદ રાખવાનું છે. તો પહેલો મુદ્દો થયો જંગલોના વિનાશને લીધે, એટલો શબ્દ આપણે જોડી દઈશું. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, એટલે જંગલો નહીં હોય એટલે શ્વાસોશ્વાસની ક્રિયા જે જંગલો દ્વારા થતી હોય એમાં ઓક્સિજન વાયુ આપવામાં આવશે, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરવામાં આવશે. એવું આપણે જીવવિજ્ઞાનની અંદર 10મા અને 9મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે વનસ્પતિ છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુની માત્રા બહાર કાઢે. આપણે મનુષ્ય એટલે કોઈ પણ પ્રાણીની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા શ્વાસની અંદર લઈએ છીએ, એક ઓક્સિજન વાયુ લઈએ છીએ અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા બહાર કાઢીએ છીએ જે કાર્બન ડાયોક્સાઇડ છે. વનસ્પતિમાં એથી વિરુદ્ધ હોય. તો વનસ્પતિ એટલે જંગલો નહીં હોય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની માત્રામાં વધારો થશે. બીજું જોઈએ તો હરિતગૃહ પ્રભાવ, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોમાં ઘેરી બનશે અથવા તો વધારો થયેલો જોવા મળશે. હવે બીજો શબ્દ જોઈએ તો હરિતગૃહ પ્રભાવની અસરોમાં વધારો થશે એવો જ શબ્દ ખાલી યાદ રાખીએ. તો કે હરિતગૃહ પ્રભાવ, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ, જે તમને વિજ્ઞાનની અંદર 9મા અને 10મા ધોરણની અંદર આવી ચૂકેલું જ છે કે ગ્રીન હાઉસ અસર, જેને હરિતગૃહ પ્રભાવ તરીકે ઓળખવામાં આવે. જે વાતાવરણની અંદર, જે આ ગુજરાતી શબ્દની અંદર વિજ્ઞાનની અંદર આપણે એવો શબ્દ આવે છે કે કાચનું બનાવેલું ઘર તરીકે ઓળખાય. જે અંદરની અંદર સૂર્યના કિરણો જઈ શકે છે પણ અંદરનું જે કંઈ ગરમી છે એ બહાર નીકળી શકતી નથી. તો અહીંયા વાતાવરણની અંદર ગુજરાતી અર્થ એવો થયો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે વાતાવરણની અંદર ઓઝોન વાયુનું સ્તર હોય. જંગલો દ્વારા જે કંઈ ઓઝોન વાયુ બને તો ઓઝોન વાયુના સ્તરને કારણે ઉપરથી આવતા સૂર્યના પારજાંબલી કિરણો છે આ ઓઝોન વાયુના સ્તરની અંદર પસાર થઈ શકતા નથી, એટલે પૃથ્વી સપાટી છે એને હુફાળું રાખે અથવા તો ગરમીથી બચાવે. હાવ ગુજરાતી શબ્દમાં આપણે જોવું હોય તો હરિતગૃહ પ્રભાવ એટલે વનસ્પતિને કારણે ઓઝોન વાયુનું પડ હોય જે વાતાવરણની અંદર, તો સૂર્યના પારજાંબલી કિરણો છે આ ઓઝોન વાયુમાં ટકરાય છે એટલે પૃથ્વીની અંદર પહોંચતા થોડીક જલનતા છે એ ઘટાડે છે. હવે માનો કે વનસ્પતિ નથી અથવા જંગલો નથી તો વાતાવરણની અંદર ઓઝોન વાયુનું પ્રમાણ છે ઘટશે, જેને ગાબડું બોલે. તો ઓઝોન વાયુનું પ્રમાણ હા પછી ફોન કરો, વિડીયો ઉતારું છું.
પેપર ચેક કરીને જરાક મને કહી દેજો. હા મોકલ્યું છે. હા. તો જે દેશની અંદર જંગલોના વિનાશને કારણે હરિતગૃહ પ્રભાવ એટલે જે કે વાતાવરણની અંદર ઓઝોન વાયુનું સ્તર છે એ પ્રમાણ ઘટી જાય. ત્યાર પછી આપણે જોઈએ તો કે માટીના ધોવાણથી જમીનની ફળદ્રુપતામાં શું થાય છે? ઘટાડો થાય છે, એટલે ફળદ્રુપતા ઓછી થાય. ગુજરાતી અર્થની અંદર જોઈએ તો માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા એટલે નદી કાંઠાના વિસ્તારની અંદર વૃક્ષો ન હોય એટલે જમીનનું ધોવાણ બને છે અથવા તો જમીનનું ધોવાણ થાય છે. પછી ચોથા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે દ્વીપકલ્પીય ભારતમાં જંગલોના મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે જંગલ વિસ્તારની અંદર પ્રમાણમાં શું થયો? ઘટાડો. એનું એ જ વાક્ય છે, પણ જરાક વિગતવાર આપ્યું તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અંદર ભારતના જંગલોના મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે, એનો જ શબ્દ છે પાછો. અહીંયા જંગલોના વિનાશને કારણે જંગલ વિસ્તારની અંદર પ્રમાણ ઘટશે એટલે વાતાવરણની અંદર જે કંઈ પહાડી પ્રદેશની અંદર વૃક્ષો ઓછા એટલે વાતાવરણની અંદર ઓઝોન વાયુનું પ્રમાણ મોટે ભાગે આ ઓઝોન સ્તર એ જંગલ વિસ્તાર કે પહાડી પ્રદેશમાંથી જે કે આવતું હોય તો પ્રમાણ ઘટે એટલે જંગલ વિસ્તાર ઘટ્યો. પાંચમા મુદ્દાની અંદર આપણે જોઈએ તો વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. ગુજરાતી અર્થની અંદર આપણે જોઈએ તો વૈશ્વિક તાપમાન એટલે સરેરાશ તાપમાનની અંદર વધારો થયો. ઉનાળાની અંદર પુષ્કળ ગરમી પડે છે અને વૈશ્વિક તાપમાન તરીકે ઓળખાય. ત્યાર પછીનું આપણે જોઈએ જંગલોના વિનાશની અસરોની અંદર છઠ્ઠી અસરની અંદર વરસાદનું પ્રમાણ ઘટે છે, કારણ કે જંગલો નહીં હોય એટલે સરેરાશ વરસાદનું પ્રમાણ ઘટેલું જોવા મળે છે. પહેલું આપણે જે કંઈ 6 સુધીનું પહેલાં સરળ રીતે યાદ રાખીએ તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે, હરિતગૃહ પ્રભાવની અસરમાં વધારો થાય, જંગલોના વિનાશને કારણે જમીન ધોવાણનું પ્રમાણ વધે છે. પછી ચોથા મુદ્દાની અંદર જોઈએ તો દ્વીપકલ્પીય વિસ્તારની અંદર જંગલોનું પ્રમાણ ઘટતા અનેક અસરો ઉદ્ભવી છે. પાંચમા મુદ્દાની અંદર આપણે જોઈએ તો વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. છઠ્ઠા મુદ્દાની અંદર આપણે જોઈએ તો જંગલોના વિનાશને કારણે વરસાદનું પ્રમાણ ઘટે છે. હવે વરસાદનું પ્રમાણ ઘટશે એટલે દેશની અંદર દુષ્કાળની પરિસ્થિતિમાં શું થાય? વધારો. તો કે છઠ્ઠા મુદ્દાની અંદર એવું હોય વરસાદનું પ્રમાણ ઘટે છે. સાતમા મુદ્દાની અંદર આપણે જોઈએ તો જંગલોના વિનાશને કારણે દુષ્કાળના પ્રમાણમાં વધારો થાય છે. આઠમા મુદ્દાની અંદર આપણે જોઈએ તો જંગલોના વિનાશને કારણે અન્ય વન્ય જીવો છે નિરાશ્રિત બને. નિરાશ્રિત એટલે આશ્રય વગરના, જેને આપણે નિરાશ્રિત તરીકે ઓળખવામાં. ત્યાર પછી જંગલોના વિનાશને કારણે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. એટલે ગુજરાતી અર્થની અંદર એટલું બધું ન યાદ રાખો. જંગલોના વિનાશને કારણે પ્રાણીઓ માનવ વસવાટ તરફ આવેલા જોવા મળે છે. એટલે આપણે રહેઠાણ વિસ્તારની અંદર પશુપાલકો છે એના પશુઓને નુકસાન પહોંચાડે છે. શોર્ટકટ યાદ રાખવું એ પાછું 9મા મુદ્દાની અંદર તો જંગલોના વિનાશને કારણે વન્યજીવો ખોરાક માટે ગ્રામ્ય વિસ્તારમાં આવતા માનવ વસવાટને નુકસાન પહોંચાડે છે. ત્યાર પછીનો 10મા મુદ્દાની અંદર જોઈએ તો માંસાહારી વન્યજીવો દ્વારા જંગલ નજીકના ક્ષેત્રોમાં પશુપાલકોના અથવા પાલતુ પશુઓના મારણના બનાવો બનેલા જોવા મળતા હતા. આ બે મુદ્દાની અંદર વિગતવાર ન યાદ રાખવું હોય તો સીધું વન્યજીવોને ખોરાક ન મળતા, જંગલોના વિનાશને કારણે વન્યજીવોને ખોરાક ન મળતા માનવ વસવાટ તરફ આવે છે. એનો જ પાછો બીજો મુદ્દો થયો તો જંગલોના વિનાશને કારણે માંસાહારી વન્યજીવો જંગલોની નજીક પશુપાલકોના પાલતુ પશુઓના મારણ કરેલા જોવા મળે છે. અને ત્યાર પછીનો જે કે 10મો કે 11મા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા. જંગલોના વિનાશને કારણે ઘણા વન્યજીવો લુપ્ત એટલે નષ્ટ થયેલા જોવા મળે છે. અતિ મહત્ત્વનો પ્રશ્ન ફરજિયાત મોસ્ટ આઈએમપી કોતોય ભલે વાર્ષિક પરીક્ષાની અંદર પેપરની અંદર કોઈ પણ અવસ્થાની અંદર એટલે 2 ગુણ અથવા તો 3 ગુણના જવાબની અંદર પહેલું વાક્ય આવ્યું જંગલોના વિનાશને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે. બીજો મુદ્દો આવ્યો હરિતગૃહ પ્રભાવની અસરમાં વધારો થાય. ત્રીજું જંગલોના વિનાશને કારણે જમીન ધોવાણનું પ્રમાણ વધે. ચોથું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં જંગલોનું પ્રમાણ ઘટતા વાતાવરણની અંદર વિપરીત અસરો જોવા મળે છે. પાંચમા મુદ્દાની અંદર જંગલોના વિનાશને કારણે વૈશ્વિક તાપમાં વધારો થાય. છઠ્ઠું જંગલોના વિનાશને કારણે દેશની અંદર વરસાદનું પ્રમાણ ઘટે છે. સાતમા મુદ્દાની અંદર આપણે જોઈએ જંગલોના વિનાશને કારણે દુષ્કાળનું પ્રમાણ વધે છે. આઠમા મુદ્દાની અંદર આપણે જોઈએ તો જંગલોના વિનાશને કારણે ઘણા વન્યજીવો નિરાશ્રિત બન્યા. આપણે 8 મુદ્દા સુધી બોર્ડની પરીક્ષાની અંદર ફરજિયાત છપાવવું જોઈએ.
હવે 9મા મુદ્દાની અંદર જોઈએ તો જંગલોના વિનાશને કારણે વન્યજીવો ખોરાક પાણીની શોધની અંદર માનવ વસવાટ માટે આવે. 10મા મુદ્દાની અંદર આપણે જોઈએ તો માંસાહારી વન્યજીવો જંગલની નજીકના વિસ્તારોની અંદર પાલતુ પશુઓને નુકસાન પહોંચાડે. અને 11મા મુદ્દાની અંદર આપણે જોઈએ તો કે જંગલોના વિનાશને કારણે ઘણા વન્યજીવો લુપ્ત થયેલા જોવા મળે છે. અહીંયા સુધીનો જે કે પ્રશ્નનો જવાબ થયો. અસ્તુ. જય સ્વામિનારાયણ.